સુવાલિયા ઠાકોર સમાજ દ્વારા संचालित जय वेलनाथ युवक मंडल सूरत द्वारा चैत्री सुद पूनम वेलनाथ बापू की पुण्यतिथि के अवसर पर धूमधाम से शोभा यात्रा निकाली गई और सभा का भी आयोजन किया गया। सभा में गुजरात क्षत्रिय ठाकुर सेना के अध्यक्ष अल्पेश भाई ठाकुर, गुजरात क्षत्रिय ठाकुर सेना के उपाध्यक्ष धवलसिंह झाला, जय वेलनाथ युवक मंडल ट्रस्ट के अध्यक्ष अर्जुन भाई नारायण भाई वाघेला और जय वेलनाथ युवक मंडल के अध्यक्ष वल्लभ भाई बाबू भाई राठौड़ उपस्थित रहे थे। और इसके साथ ही लगभग 20,000 लोगों के बीच में नई समिति का गठन किया गया, जिसके अंदर शिक्षक, डॉक्टर, वकील जैसे शिक्षित लोग की एक नई समिति समाज की नई दिशा दिखाने के लिए नियुक्त की गई थी। माय टीवी न्यूज़ चैनल रिपोर्टर किशोर पटेल, सूरत। નારાયણભાઈ વાઘેલા આજનો જે કાર્યક્રમ કરવામાં આવેલો છે આપણે સુવાળિયા ઠાકોર સમાજ સંચાલિત દ્વારા તેમના વિશે તમે શું કહેશો? અમે અમારા વેલનાથ પરિવાર આખા સમૂહમાં અમે દર વર્ષે વેલનાથ બાપુની તિથિ ઉજવીએ છીએ। હરેક ભાવીએ હરેકથી હરેક કાર્યક્રમ કરીએ છીએ। વેલનાથ યુવક મંડળ અમારું કાયમ તત્પર રહે છે। કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ કાર્ય હોય, અમે અમારું ગ્રુપ, અમારું વેલનાથ ગ્રુપ, વેલનાથ પરિવાર સાથે મળીને અમે કાર્યક્રમ કરીએ છીએ। આમાં કેટલા લોકોએ ભાગ લીધો? આમાં અમે આખા અમારા વેલનાથ પરિવાર, આખો અમારો વેલનાથ પરિવાર આવી જાય। અને લોકોને તમે શું સંદેશો આપો? લોકોને અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે તમે શિક્ષણથી જ આપણે સુખી થશું। જો શિક્ષણ આપણી પાસે નહીં હોય તો આપણે કાંઈ પણ નહીં કરી શકીએ। હજી પછાત થઈને હજી પછાત રહેવાના છીએ। જો શિક્ષણ આપણામાં નહીં આવે, જો છોકરાને નહીં ભણાવીએ, આપણા વાલીઓની પણ આમાં બેદરકારી છે। જો છોકરાને ભણાવતા નથી, નાનેથી કામે લગાડી દે છે। તો મારો બધાને એ સંદેશો છે કે તમે તમારા બાળકોને શિક્ષણ આપો, કામે પણ કરો, પણ શિક્ષણ આપશો તો જ તમારો પરિવાર સુખી થશે। તમારો પરિવાર સુખી થશે તો તમારા આખી નાતી બંધુ બધા સુખી થશે, નકર કોઈ સુખી થાય નહીં। સાહેબ તમારું નામ? મારું નામ વિક્રમભાઈ હર્ષુભાઈ દેગામા છે। એડવોકેટ છું અને જય વેલનાથ યુવક મંડળ હાલનો પ્રભારી છું। આજના કાર્યક્રમ વિશે તમે શું કહેશો? આજના કાર્યક્રમ વિશે મારો એટલો સંદેશો આપવાનો છે, સમાજનો અમારો જે ઠાકોર સમાજના જે ભાઈઓ બહેનો છે તે હળી મળીને, અમારી જે સ્વયંસેવકોની ટીમ છે તે પણ હળી મળીને સ્વયંસેવકોની યથાર્થ મહેનતથી આવો સરસ મજાનો અમે કાર્યક્રમ દર વર્ષે અમે કરતા આવીએ છીએ। તેમજ અમારા કાર્યક્રમની અંદર 15 થી 20,000 ફરી હું તમને યાદ કરાવી દઉં કાર્યક્રમને। 15 થી 20,000 જેટલી અમારી અંદાજિત સંખ્યા આજે મહાપ્રસાદ લેશે। અને અમે દરેક ઠાકોર સમાજના તમામ આગેવાનોને અમે આમંત્રિત કર્યા છે। અત્યારે આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલા સાહેબ, તેમજ અમારા સુરત શહેર બક્ષીબંધ મોરચાના પ્રમુખ શ્રી અનિમેશભાઈ માળી, અમારા ટ્રસ્ટના પ્રમુખ અર્જુનભાઈ નારાયણભાઈ વાઘેલા, તેમજ અમારા જય વેલનાથ યુવક મંડળ સુરતના પ્રમુખ વલ્લભભાઈ બાબુભાઈ રાઠોડ, તેમજ અમારી સૌ કમિટી મેમ્બરો સાથે મળીને અમે આ સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ।